નમસ્કાર, જોશી સરના જય શ્રી કૃષ્ણ। આજે આપણે બુક રિવ્યૂ એટલે કે પુસ્તક સમીક્ષા અંતર્ગત ચર્ચા કરવાના છીએ। તો પુસ્તક સમીક્ષામાં સાયન્ટિફિક ધર્મ જે પુસ્તક છે અને જેનું બુક રિવ્યૂ કરેલું છે તેવા અમારા તાલીમાર્થી કણજરિયા રજનીકાંતભાઈને ક્રેડિટ આપી અને વિડીયોની શરૂઆત કરીએ। તો પુસ્તક સમીક્ષા એટલે તમારે જે કંઈ બુક હોય તે પ્રથમ તો સંપૂર્ણ વાંચી લેવાની અને તેના અંતર્ગત જે એના પરિબળો બાહ્ય અને આંતરિક પરિબળો હોય એના અંતર્ગત સમીક્ષા કરવાની હોય છે। તો બાહ્ય સમીક્ષા પહેલાં કરીએ, એટલે કે બાહ્ય પરિબળો છે તેમાં કઈ કઈ બાબતો આવે જેને આપણે કહી શકાય તો એક પુસ્તકનું નામ આવે છે, પુસ્તકના લેખક હોય તેનું નામ આવે છે, પુસ્તકની પૃષ્ઠ સંખ્યા હોય તે નામ આવે છે, પુસ્તકની આવૃત્તિ છે, પુસ્તકની બાંધણી છે, પુસ્તકનું કદ છે, બરાબર છે। તો આ જે તમામ જે બાબતો છે, પુસ્તકની કિંમત છે, પુસ્તકનું આવરણ છે, આ તમે બાબતો બાહ્ય એટલે તમે જોઈ શકો છો કે જે તમે નરી આંખે જોઈ શકો છો, દેખાય છે, પુસ્તકનું છાપકામ છે, પુસ્તકનો આકાર છે, આ બધા પરિબળોનો અંતર્ગત છે એ બાહ્ય સમીક્ષામાં સમાવેશ થાય છે। અને બીજું એક પરિબળ આવે એટલે કે જે બીજો વિભાગ છે આપણે આંતરિક સમીક્ષા। તો બાહ્ય સમીક્ષામાં જે કંઈ આવે તો અહીંયા આપણું પુસ્તકનું નામ છે સાયન્ટિફિક ધર્મ। તો જે પુસ્તકનું નામ છે તેની પહેલું પરિબળ લખી અને બાહ્ય સમીક્ષા અંતર્ગત કે જે પુસ્તકની સમીક્ષા કરવામાં આવી છે તે પુસ્તકનું નામ સાયન્ટિફિક ધર્મ છે। પુસ્તકના નામ પરથી આપણને જાણવા મળે છે કે આ પુસ્તકમાં વિજ્ઞાન અને ધર્મની વાત કરવામાં આવી છે। પુસ્તકના લેખકનું નામ તો સાયન્ટિફિક ધર્મ પુસ્તકના લેખકનું નામ જે પરખ ભટ્ટ છે તેમણે આ પુસ્તક ધર્મનું મહત્વ સમજાવવામાં આવ્યું છે। પુસ્તકની પૃષ્ઠ સંખ્યા એટલે કે જે પાના કેટલા છે ટોટલ, તો જે પરખ ભટ્ટ છે એ રચિત આ પુસ્તક સાયન્ટિફિક ધર્મમાં પૃષ્ઠની સંખ્યા 168 છે। પ્રથમ પૃષ્ઠ પર પરખ ભટ્ટનો પરિચય આપવામાં આવ્યો છે અને તેના પાછળના પેજ ઉપર પ્રકાશનનું નામ લખવામાં આવેલું છે અને 7મા પેજ ઉપર અનુક્રમણિકા લખવામાં આવી છે। આ રીતે પૃષ્ઠની સંખ્યાની આવૃત્તિ તૈયાર કરી દેવાની। ત્યાર પછીનું પરિબળ છે પુસ્તકની આવૃત્તિ। તો બાહ્ય સમીક્ષામાં પુસ્તકની આવૃત્તિમાં કે પરખ ભટ્ટે વર્ણવેલ સાયન્ટિફિક ધર્મ જેવા પ્રસંગોમાંથી બનેલા આ પુસ્તકમાં પ્રથમ આવૃત્તિ જાન્યુઆરી 2020ની રહેલી છે। પુસ્તકની બાંધણી તો પરખ ભટ્ટ રચિત આ પુસ્તક સાયન્ટિફિક ધર્મની બાંધણી ખૂબ જ સારી છે। સૌથી ઉપરના પેજ ઉપર ઓમ દોરેલો છે જે શિવ ભગવાનનું પ્રતીક છે। પાછળના પેજ ઉપર લેખકે રચેલા અલગ અલગ ઘણા બધા પુસ્તકોના ચિત્રો પણ દર્શાવેલા છે। આમ સાયન્ટિફિક ધર્મની બાંધણી ખૂબ જ સરસ અને સરળ છે। પુસ્તકનું કદ તો સાયન્ટિફિક ધર્મ આ પુસ્તકની લંબાઈ 21.5 સેન્ટીમીટર છે અને પહોળાઈ 14 સેન્ટીમીટર છે અને તેની જાડાઈ 1 સેમી જેટલી રહેલી છે। આ પુસ્તકનું વજન 110 ગ્રામ છે। પ્રમાણમાં વજન ઓછું હોવાથી સહેલાઈથી ઊંચકી શકાય છે અને જે હરીફરી અથવા આપણે કોઈ પણ જગ્યાએ લઈ જઈ શકાય છે। આ પુસ્તકનું કદ નાનું હોવાથી સહેલાઈથી હાથમાં પકડી શકાય છે અને વાંચનમાં ખૂબ સરળતા રહે છે। પુસ્તકની કિંમત તો પરખ ભટ્ટ રચિત સાયન્ટિફિક ધર્મ પુસ્તકની કિંમત ₹175 રહેલી છે। આ પુસ્તકની કિંમત પ્રમાણમાં ઓછી હોવાથી બધા લોકોની સહેલાઈથી ખરીદી અને વાંચી શકે છે। પુસ્તકનું આવરણ તો લેખક પરખ ભટ્ટ રચિત પુસ્તક સાયન્ટિફિક ધર્મ આ પુસ્તકનું આવરણ ખૂબ જ સરસ અને સારું છે। આ પુસ્તકનું ઉપરનું પેજ જાડું અને મજબૂત છે, તેના અંદરના પેજ પણ સારા છે અને તે લાંબો સમય ટકી શકે તેવા છે। પુસ્તકનું છાપકામ તો પુસ્તકનું છાપકામ છે તો પરખ ભટ્ટ રચિત આ પુસ્તકનું છાપકામ સરસ અને ખૂબ સારું છે। ઉપરના પેજ પર પુસ્તક અને લેખકનું નામ ખૂબ સરસ અક્ષરે લખેલું છે। આ પુસ્તકની અંદરનું છાપકામ પણ ખૂબ જ સરસ રીતે કરવામાં આવેલું છે। પુસ્તકનો આકાર તો પરખ ભટ્ટ રચિત આ પુસ્તકનો આકાર પ્રમાણમાં નાનો અને લંબચોરસ રાખવામાં આવેલો છે। ત્યારબાદ વાત કરીએ તો આંતરિક સમીક્ષા, બીજું પરિબળ મહત્વનો બીજો ભાગ એટલે કે આંતરિક, તો એના અંતર્ગત જે અંદરના પરિબળો હોય તેની તમામ ચર્ચા કરવાની હોય છે, જેમાં આવશે પુસ્તકનું વિષય વસ્તુ। તો સાયન્ટિફિક ધર્મ આ પુસ્તકનું વિષય વસ્તુ ખૂબ જ સરસ અને આકર્ષક છે। આ પુસ્તકમાં વિજ્ઞાન અને ધર્મની સાથે જોડવામાં આવ્યું છે જે પહેલાની પરંપરા ચાલી આવે છે। તે એક વિજ્ઞાન છે અને જેનો લાભ માનવ જીવનને થાય છે। પહેલા જે થયેલી કથા, રામાયણ, મહાભારત અને ઋષિમુનિઓના સમયગાળામાં વિજ્ઞાનનું ઘણું મહત્વ રહેલું છે જે આજે આપણને સમજાવવા માટે વિજ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે છે। અત્યારે થયેલા સંશોધનો એ આપણા ભારત વર્ષમાં ઘણા વર્ષો પહેલાની ઘટનાઓ છે, જેમાં ચિકિત્સા, ટેકનોલોજી, વ્યાપાર,
કલાકૃતિ વગેરેમાં ભારત નિપુણ હતું. ત્યારબાદ લખાણ અને ભૂલોનું પ્રમાણ કેવું રહેલું છે? તો પરખવટ રચિત આ પુસ્તકમાં ભૂલોનું પ્રમાણ સાવ નહિવત પ્રમાણમાં છે. આ પુસ્તકમાં લખાણ સારું અને સરળ તેમજ ભૂલોનું પ્રમાણ નહિવત હોવાથી બધા વાંચી શકે છે. વિષય વસ્તુની રજૂઆત. સાયન્ટિફિક ધર્મમાં વિષય વસ્તુની રજૂઆત અત્યારના સમય અને વેદકાલીન અથવા બોધકાલીન સમયનો મેળાપ કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં 30 અલગ અલગ ઘટનાઓ આપેલી છે, તેમાંથી અલગ અલગ બોધ મળે છે, તેથી વિષય વસ્તુ સારી છે. ભાષા શૈલી. તો સાયન્ટિફિક ધર્મ આ પુસ્તકમાં ભાષા શૈલી સરળ વર્ણવવામાં આવેલી છે, સરળ રીતે વર્ણન થયેલું છે. આખું પુસ્તક ગુજરાતીમાં લખાયેલું હોવાથી તેને બધા જ લોકો સરળતાથી વાંચી અને સમજી શકે છે. જીવન ઉપયોગિતા મૂલ્ય. આ પુસ્તકમાં આપણા ધર્મ અને વિજ્ઞાનનું મહત્વ સમજાવવામાં આવ્યું છે, જેથી આપણા જીવનમાં ઘણું બધું ઉપયોગી નીવડે છે. ધર્મ પાછળથી છુપાયેલા વિજ્ઞાનની વાત વિશે પણ સમજાવવામાં આવ્યું છે. ચિત્રોનું પ્રમાણ. તો આ પુસ્તકમાં 30 જેટલી કહાનીઓ આવેલી છે, પરંતુ અંદર ક્યાંક થોડાક ચિત્રો આપેલા છે, જે કહી શકાય નહિવત પ્રમાણમાં છે. આ પુસ્તકમાં ઉપરના અને પાછળના પેજ ઉપર ચિત્ર આપેલા છે. પ્રવૃત્તિઓનું પ્રમાણ. તો પરખવટ રચિત સાયન્ટિફિક ધર્મમાં પ્રવૃત્તિઓ છે જ નહીં, પરંતુ અહીં ધર્મની પાછળ છુપાયેલી વિજ્ઞાનની વાત સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અન્ય વિષયો સાથે અનુબંધ. આ પુસ્તકમાં ઘણી બધી વાતો કરવામાં આવી છે, જેમાં ધર્મ દ્વારા માનવ જીવનનું કલ્યાણ કેવી રીતે થાય એ સમજાવવામાં આવ્યું છે. જે ઋષિએ ધર્મ બનાવ્યા હતા તે આજકાલ માનવામાં આવતા નથી, તેને મિથ્યા કહી દેવામાં આવે છે. તો આ પુસ્તક તેને સુસંબંધિત વિજ્ઞાન સાથે જોડાયેલું છે અને કોઈ ધર્મ ખોટો નથી તે સાબિત કરે છે. ધર્મ એ વિજ્ઞાન સાથે જોડાયેલો છે એવું માનવામાં આવે છે. આ પુસ્તક ઉપરથી આપણને જાણવા મળે છે. આમ આ પુસ્તક એક મહત્વનો ફાળો આપણા જીવનમાં આપે છે. આ પરિબળોની ચર્ચા કરી અંતર્ગત જે છેલ્લે ઉપસાર તમે બાંધી શકો કે આ પુસ્તક આપણને જીવન ઉપયોગી થાય તેવું પુસ્તક છે, જેમાં ધર્મ પાછળ છુપાયેલું વિજ્ઞાનની વાત કરવામાં આવી છે. સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે ધર્મ એ સંપૂર્ણ વિજ્ઞાન જ છે. આવી થોડીક વાતો, ઘટનાઓ આ પુસ્તકમાં વર્ણન કરવામાં આવી છે અને માનવ જીવનના આ પુસ્તક વાંચન કરતાં જ ઘણા બધા ફાયદા અને ધર્મ એ જ વિજ્ઞાન છે તે જાણવા મળે છે. આમ આ પુસ્તક વાંચવાથી માનવ જીવન શ્રેષ્ઠ બની જાય છે અને ધર્મ એ જ વિજ્ઞાન છે. અને અંતે તમે છેલ્લે તમારું જે પુસ્તક હોય તેનું ઝેરોક્સ કરાવી અને એક પેજ તમે જે ઉપરનું છે અને છેલ્લું પેજ છે એ જોડી શકો છો અને હાઇલાઇટ કરી શકો છો. કલર પ્રિન્ટ હોય તો કલર પ્રિન્ટ પણ જોડી શકો છો. અને આના અંતર્ગત એકાદ બે પરિબળો તમને આંતરિક અને બાહ્યમાં વધારે મળે અને લખો તો પણ કંઈ ખોટું નથી. અને જ્યાં તમે પુસ્તકનું નામ લખો ત્યાં તમારે ખાસ ઇન્વર્ટેડ કોમામાં જ તમારે પુસ્તકનું નામ લખવાનું, જેમ કે તમે જોઈ રહ્યા છો સાયન્ટિફિક ધર્મ, અને જેમાં જે રીતે પુસ્તકનું નામ હોય કે અડધું ઇંગ્લિશ અને અડધું ગુજરાતી, તો એ જ રીતે લખવાનું. પુસ્તકનું નામ બદલાવાનું નહીં અને ઇન્વર્ટેડ કોમામાં અચૂક લખવાનું. તો ચાલો અહીંયા તમને કમ્પ્લીટ તમે વાંચેલું કોઈ પણ પુસ્તક હોય એને આ રીતે આંતરિક અને બાહ્ય સમીક્ષા કરી શકો છો. વિડીયો સારો લાગે તો શેર કરજો. જોશી સરના જય શ્રી કૃષ્ણ. અને હા, તમારી પાસે બુક રિવ્યૂનું હોય તો PDF છે. મારા મોબાઈલ નંબર 9879325359 ઉપર તમે મોકલી આપજો. તમને પણ ક્રેડિટ આપી અને વિડીયો બનાવવામાં આવશે. તમારું બુક રિવ્યૂ છે એ હજારો લાખો તાલીમાર્થીઓને ઉપયોગી બનશે. તો વિડીયો સારો લાગે તો શેર અને સબસ્ક્રાઈબ અચૂક કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ.